Hi friends, welcome back to the channel. Good morning, good afternoon, good evening અને ગુડ નાઇટ તો નહીં કહું કેમ કે આપણે જે ભણવાનું છે તો જ્યારે બી તમે જોતા હોય મેં તમને વિશ કરી દીધું. તો આજે આપણે કરશું બીકોમ સેમ 4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બિઝનેસ એકાઉન્ટિંગ 4 એનું ચેપ્ટર ઇન્સોલ્વન્સી એકાઉન્ટ્સ. તો જે છે આપણું યુનિટ 2 એટલે આપણે એઝ પર પેપર પેટર્ન જોઈએ તો મોસ્ટ પ્રોબેબલી યુનિટ 1 અને યુનિટ 2 15 માર્ક્સના પૂછાતા હોય છે. તો આજનો લેક્ચર ચાલુ કર્યા પહેલાં હું સૌથી પહેલાં તો કમેન્ટ્સ સેક્શનનું શાઉટ આઉટ અને થેન્ક યુ કરવા માંગીશ, કેમ કે જે તમારી આટલી મસ્ત કોમેન્ટ્સ છે એને લીધે મારું મોટિવેશન વધે છે વિડીયોઝ બનાવવાનું. તો સૌથી પહેલાં થેન્ક યુ સો મચ કે ભાઈ, તમારી કમેન્ટ મેં રીડ કરી, બહુ મસ્ત છે. થેન્ક યુ પૂનમ સવલાની, તમારી કમેન્ટ્સ બી બહુ મસ્ત છે. આનાથી મારી મોટિવેશન એકદમ બૂસ્ટ થઈ જાય છે કે ના, આપણી જે મહેનત છે એ કન્સિડર કરવામાં આવે છે અને ફ્રૂટફુલ છે. થેન્ક યુ નિધિ તમારી કમેન્ટ માટે, અને સાગર ભાનુશાલીભાઈ થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. મેં ગઈકાલે કીધું હતું કે જે વિડીયો હું મૂકું છું એમાં ઓલમોસ્ટ 50% લાઇક આવશે તો જ હું નવો વિડીયો મૂકીશ, પણ એટલી તો નથી થઈ. બટ તમારી કમેન્ટ્સ જે છે એને દિલ જીતી લીધું છે મારું, એટલે આજે આપણે પાછા કરવા જઈ રહ્યા છીએ બીજું ચેપ્ટર યુનિટ 2 ઇન્સોલ્વન્સી એકાઉન્ટ્સ. તો બેઝિકલી ઇન્સોલ્વન્સીનો મતલબ એમ થાય કે જ્યારે કોઈ પણ માણસની લાયબિલિટીઝ છે જેને દેણું કહે એ અસેટ્સ કરતાં વધી જાય તો એને એ ઇન્સોલ્વન્ટ થઈ જવું પડે. એટલે એની પ્રોસેસ હોય છે, એને કોર્ટમાં ફાઇલ કરવું પડે, એટલે એને બધું એ પ્રૂફ કરવું પડે કે ના, મારી પાસે હવે સિરિયસલી રૂપીસ વધ્યા નથી એમ. એટલે તો એ પછી ઇન્સોલ્વન્ટ થાય અને એના ઇન્સોલ્વન્સીના એકાઉન્ટ્સ બને, જેમાં આપણે જેટલી બી મતલબ લાયબિલિટી પેએબલ છે એ પે કરવાની ટ્રાય કરશું અને આપણને એ ફિગર ખબર પડશે કે કેટલી થાય એમ છે અને કેટલી થાય એમ નથી. તો ટાઈમ નથી આપણી પાસે અત્યારે, એટલે બેઝિકલી આપણે સમજી લઈએ શું છે ક્વેશ્ચન, કઈ રીતે સોલ્વ કરવો. આ બધું વર્કિંગ જોઈને જરાય ગભરાવાની જરૂર નથી. તમારા જ ઇઝીનેસ માટે હું આ વર્કિંગ કરીને આવ્યો છું, જેથી તમે આ ક્વેશ્ચન સમજો ત્યારે તમને બહુ ઇઝી પડે. તો આપણે આ જે છે આમાં બે જ વસ્તુ બનાવવાની હોય છે આ ચેપ્ટરમાં, સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ અને ડેફિશિયન્સી એકાઉન્ટ બનાવવાનું છે. તો આવી આપણે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સનું ફોર્મેટ સમજી લઈએ સૌથી પહેલાં. આમાં લાયબિલિટી સાઈડ આવશે અને અસેટ સાઈડ આવશે. લાયબિલિટી સાઈડમાં અને અસેટ સાઈડમાં બેયનું ભેગા થઈને ટોટલ આપણે 1 2 3 4 5 6 7 8 હેડિંગ આપવાના રહેશે. ગમે એ ક્વેશ્ચન હોય હેડિંગ ફિક્સ જ રહેશે, સેમ રહેશે બધામાં. સૌથી પહેલું હેડિંગ હશે અનસિક્યોર્ડ ક્રેડિટર્સનું, પછી હશે ફર્સ્ટ મોર્ટગેજનું, પછી સેકન્ડ મોર્ટગેજ, પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ, અને પછી હશે અસેટ્સનું. અસેટ સાઈડ ઉપર અસેટ, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અને ડેફિશિયન્સી. એટલે આપણે મેઇન હેડિંગ હશે. ને કોલમની વાત કરીએ તો લાયબિલિટીની કોલમ, એની જ એમાઉન્ટની કોલમ, અસેટની કોલમ. એમાં હવે એમાઉન્ટમાં બે આવશે, એક બુક વેલ્યુ હશે અને એક રિયલાઇઝેબલ વેલ્યુ હશે. તો બુક વેલ્યુનો મતલબ એવો થાય કે આપણે અને હિસ્ટોરિકલ વેલ્યુ બી કહી શકીએ. જ્યારે અસેટ પરચેઝ કરી તો એની વેલ્યુ શું હતી એમ, ત્યારની વેલ્યુ એટલે બુક વેલ્યુ. અને રિયલાઇઝેબલ વેલ્યુ એટલે અત્યારે અસેટ સેલ કરીએ તો આપણને કેટલા મળે રૂપીસ, એને રિયલાઇઝેબલ વેલ્યુ કહેશું આપણે. તો આ બધું કાઢી નાખું તો તમે PDF રિવાઇઝ કરતો હોય ત્યાં વાંધો ન આવે. તો જોઈએ ક્વેશ્ચનમાં શું કીધું છે. Shri Anup applied for insolvency on 31st March 2001. His position on that date was as under. ક્રેડિટર આપ્યા છે, અસેટ આપ્યા છે, એના નામ આપ્યા છે, એટલે અને એના પછી આપ્યું છે સીધું આપણને આ પેરેગ્રાફ. તો એ પેરેગ્રાફ રીડ કરીએ. શ્રી અનુપ સ્ટાર્ટેડ બિઝનેસ બિફોર 3 years with the capital of 1 lakh on his capital. 10% ઇન્ટરેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ. એનું કેપિટલ 1 લાખ છે અને 10% ઇન્ટરેસ્ટ એને આપણે આપવાનું છે. ધ પ્રોફિટ ફોર ધ ફર્સ્ટ 2 years વોઝ 1 lakh રૂપીઝ એન્ડ ધ લોસ ઓફ ધ થર્ડ યર વોઝ 60,000. અને એની ડ્રોઈંગ્સ આપી છે 62,000 રૂપિયા. બિલ્સ ડિસ્કાઉન્ટેડ આર 10,000
of which bills of rupees 2000 will be dishonored. Receivers' expenses and remuneration are 5000. Unsecured creditors include insolvent's wife's loan 10,000. She has given 80% of loan from સ્ત્રીધન. હવે આ સ્ત્રીધનનો કન્સેપ્ટ બી આપણે સમજશું આ વિડીયોમાં. પ્રિપેર સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ એન્ડ ડેફિશિયન્સી એકાઉન્ટ. તો આપણે સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ તો જોઈ લીધા, ડેફિશિયન્સી એકાઉન્ટ જોઈએ. આ છે ડેફિશિયન્સી એકાઉન્ટ અને આમાં પર્ટિક્યુલર્સ અમાઉન્ટ બે સાઈડ ડેબિટ ક્રેડિટ જે નોર્મલ છે. હવે આ ડેબિટ સાઈડ પ્લસની સાઈડ કહેવાશે અને ક્રેડિટ સાઈડ છે એ આપણી માઇનસની સાઈડ. ધારો કે કોઈ એસેટ વેચી તો આપણી પાસે એ અમાઉન્ટ ગઈ એટલે નેગેટિવ સાઈડ ઉપર લખશું. લોસ, એસેટ સેલ કરીએ, ડ્રોઈંગ્સ, બિઝનેસમાંથી રૂપિયા જતા હોય એને ક્રેડિટ સાઈડ ને બિઝનેસમાં રૂપિયા આવે તો ડેબિટ સાઈડ. તો કોઈ પણ બેનિફિટ થાય તો બી ડેબિટ સાઈડ લખી શકીએ. એ આપણી માટે એક ટાઈપની ઇન્કમ જ થઈ. તો હવે અહીંથી ઉપરથી જ ચાલુ કરીએ સીધું. જસ્ટ અ મિનિટ. હા, ક્રેડિટર્સ આપ્યા છે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ 2 લાખ. તો હવે હું આ જે રેડ કોલમમાં લખીને આવ્યો છું એ ક્યાં જશે ફોર્મેટમાં એ લખ્યું છે. અનસિક્યોર્ડ ક્રેડિટર છે એ લિસ્ટ એમાં જશે, જે અનસિક્યોર્ડ ક્રેડિટરનું પોતાનું લિસ્ટ છે. અને હવે એમાંથી આપણે ઓલવેઝ વાઇફની જે છે આ લોન એ માઇનસ કરવાની રહેશે. તો એ આપણે સમજીએ શું છે વાઇફની લોન. તો બેઝિકલી વાઇફે લોન આપી છે બિઝનેસને અને 80% સ્ત્રીધનમાંથી રૂપિયા આપ્યા છે. તો સ્ત્રીધન એટલે શું કે વાઇફને જે એના પેટર્નલ સાઈડ એટલે વાઇફના પપ્પા એટલે તમારા ફાધર ઇન લો તરફથી જે રૂપીઝ મળ્યા હોય એને સ્ત્રીધન કહેવાય. તો આ જે લોન છે એ ટોટલ 10,000 રૂપીસની છે, એમાંથી 8,000 રૂપીસ સ્ત્રીધનના છે. એટલે જે પણ વસ્તુ વાઇફને સ્ત્રીધનમાંથી મળી હોય એની ઉપર તમારો હક નથી, તો એ તમારે વાઇફને પાછા આપવા પડશે. અને જે આ બાકીની અમાઉન્ટ છે 20% એ 2,000 છે, એ આપણી પાસેથી જ લઈને આપણને જ આપ્યા છે એઝ અ લોન આપણી બિઝનેસમાં. તો એ આપણા જ છે, તો એ આપણે પોતાને તો આપશું નહીં, એક ખિસ્સામાં જ કાઢીને બીજા ખિસ્સામાં મૂકી દેતા નહીં, એવું તો કરશું નહીં. એટલે એ આપણી માટે બેનિફિશિયલ છે. તો અનસિક્યોર્ડ ક્રેડિટર્સ છે તો એને આપણે એમાંથી 10,000 છે, આ 2 લાખમાંથી 10,000 એ વાઇફની લોન છે. તો હવે આપણે આ 2,000 છે એ પાછા આપવાના નથી, કેમ કે એ આપણી જ અમાઉન્ટ છે, તો એ એમાંથી લેસ કરી દેશું. તો આવીએ અહીંયા આ 2 લાખ રૂપીસ છે એમાંથી 2,000 ઓછા કરીએ એટલે 1,98,000 1,98,000 સીધા બહારની કોલમમાં મૂકી દીધા. આવીએ ઉપર, હવે વાંચીએ શું છે. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ એ સીધું લિસ્ટ ડીમાં જશે. એનું બી પોતાનું એક લિસ્ટ છે જ. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ 10,000 મૂકી દીધા આપણે. હવે આવીએ આ ઉપર, જોઈએ શું આપ્યું છે. ફર્સ્ટ મોર્ટગેજ ઓન બિલ્ડિંગ, સેકન્ડ મોર્ટગેજ ઓન બિલ્ડિંગ. હવે આપણે આ મોર્ટગેજનો કન્સેપ્ટ સમજીએ શું છે મોર્ટગેજ. તો મોર્ટગેજ એટલે શું થાય કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ મિસ્ટર એ છે આપણી પાસે, એને કોઈ પણ લોન લીધી રૂપીસ 1 લાખની. તો હવે બેંક એમને તો લોન આપશે નહીં, કેમ કે મિસ્ટર એને ઓળખતી નથી. એમ કહેશે કે અમને શું ખાતરી છે કે તું આ લોન ફૂલફિલ કરીશ. તો મિસ્ટર એ કહેશે કે ના, એક કામ કરો, મારી પાસે બિલ્ડિંગ પડ્યું છે. અને હંમેશા જે મોર્ટગેજ હશે એની આપણે રિયલ લાઈફ સિનેરિયોમાં જોઈએ તો એ લોન કરતાં વધારે મોંઘું હશે. તો જ જે મિસ્ટર એ છે એને એની દાનત એવી રહેશે કે ના મારી લોન 1 લાખની છે પણ મારું બિલ્ડિંગ એની સામે 5 લાખનું મોર્ટગેજમાં પડ્યું છે, તો હું લોન ફૂલફિલ નહીં કરું તો મારું બિલ્ડિંગ વર્થ 5 લાખનું મારી પાસેથી વયું જશે. એટલે એને આ બિલ્ડિંગ એઝ અ સિક્યુરિટી બેંક પાસે રાખ્યું છે. આ છે બેંક. મિસ્ટર એ આ બિલ્ડિંગ બેંક પાસે સિક્યુરિટીમાં રાખી દીધું છે. એને કહેવાય મોર્ટગેજ કર્યું, એને બિલ્ડિંગ મોર્ટગેજ કર્યું છે એમ કહી શકીએ. તો આમાં 2 મોર્ટગેજ આવશે આપણે ફોર્મેટમાં. પહેલું મોર્ટગેજ છે એ સિક્યોર્ડ ક્રેડિટર્સનું હોય છે અને જે સેકન્ડ મોર્ટગેજ છે એ પાર્ટલી સિક્યોર્ડ ક્રેડિટર હશે. હવે સમજીએ સિક્યોર્ડ ક્રેડિટર અને પાર્ટલી સિક્યોર્ડ ક્રેડિટર. સિક્યોર્ડ ક્રેડિટર ને પાર્ટલી સિક્યોર્ડ ક્રેડિટર. તો હવે માની લ્યો કે મિસ્ટર એ જ છે આપણા ફેવરિટ મિસ્ટર એ, એની લોન છે 1 લાખની અને અહીંયા બી 1 લાખની લોન છે. તો એક કામ કરીએ, 1 મિનિટ. ફર્સ્ટ મોર્ટગેજ ઓન બિલ્ડિંગ 30,000
અને સેકન્ડ મોર્ટગેજ ઓન બિલ્ડિંગ 70,000. ઓકે, તો આ 1 લાખ છે સિક્યોર્ડ ક્રેડિટર્સમાં કેવું થશે કે આપણી પાસે જે કોઈ પણ અસેટ હશે, ફોર એક્ઝામ્પલ બિલ્ડિંગ છે તો એની વેલ્યુ કાં તો 1 લાખ હશે કાં તો એનાથી વધારે 1,10,000 હશે. સોરી, કાં તો 1,10,000 જે આ જે લોનની અમાઉન્ટ છે એને ફૂલફિલ કરતી હશે. એટલે અગર આ જે છે મિસ્ટર એની શું થઈ ગયું પેનને, આ જે છે 1 લાખ છે એમાંથી આપણે આ 1 લાખ અગર હોય બિલ્ડિંગની અમાઉન્ટ તો એ માઇનસ કરીએ તો કાં તો 0 રૂપીસ વધે કાં તો 10,000 વધે. એનો મતલબ આ જે આપણા ક્રેડિટર છે એ સિક્યોર્ડ છે, એને ગમે એમ કરીને એની અમાઉન્ટ પાછી મળી જ જવાની છે. અને પાર્ટલી સિક્યોર્ડ ક્રેડિટર છે તો અગર લોનની અમાઉન્ટ 1 લાખ હશે તો આપણી પાસે જે કંઈ પણ વસ્તુ મોર્ટગેજ કરી હશે એની વેલ્યુ કાં તો 1 લાખથી નાની હશે. એટલે એ જે છે ફોર એક્ઝામ્પલ 80,000 લઈ લે તો આ 20,000 વધ્યા એના અનસિક્યોર્ડ થઈ ગયા. એટલે આપણે આ એમાઉન્ટ અનસિક્યોર થઈ ગઈ એટલે આને પાર્ટલી સિક્યોર્ડ કહેવામાં આવે છે, કેમ કે એને કાં તો અડધી અમાઉન્ટ મળશે કાં તો જેટલું પ્રોપોર્શન છે એ અનસિક્યોર્ડ છે એ નહીં મળે, એટલે એને પાર્ટલી સિક્યોર્ડ કહેવામાં આવે છે. તો આવીએ પાછા શું હતું આપણી પાસે. ફર્સ્ટ મોર્ટગેજ ઓન બિલ્ડિંગ 30,000 છે અને સેકન્ડ મોર્ટગેજ ઓન બિલ્ડિંગ છે 70,000. તો આપણે એ જ બે વસ્તુને અહીંયા લખી નાખશું, ફર્સ્ટ મોર્ટગેજ 30,000નું અને સેકન્ડ મોર્ટગેજ 70,000નું. તો હવે આ બે વસ્તુ સેમ છે, આ બે જે કોઈ પણ મોર્ટગેજ છે એ સેમ વસ્તુ ઉપર આપ્યા છે. આ મોસ્ટ પ્રોબેબલી આપણે ઇઝી ક્વેશ્ચન કરીએ છીએ અત્યારે, એટલે આ જે બે બિલ્ડિંગ છે એ સેમ વસ્તુ ઉપર મોર્ટગેજ છે. બાકી જે છે ફર્સ્ટ મોર્ટગેજ છે એ અલગ વસ્તુ ઉપર હશે ને સેકન્ડ મોર્ટગેજ છે એ અલગ વસ્તુ ઉપર હશે. તો એની ટ્રીટમેન્ટ હું તમને સમજાવીશ, એટ ધી એન્ડ સમજાવીશ. આપણે નોટ કરીને રાખી દઈએ એટલે એન્ડમાં સમજાવવાની ખબર પડે. અત્યારે આપણે ક્વેશ્ચન પ્રમાણે ચાલીએ. તો આ જે છે 30,000 ને 70,000 એ આપણે લખી લીધા. હવે આપણે જોઈએ લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં એની બુક વેલ્યુ 1,50,000 છે બટ રિયલાઇઝેબલ એમાઉન્ટ 70,000 જ છે. તો આપણે ઓલવેઝ 70,000 કન્સિડર કરશું. અને એનો મતલબ એમ છે કે આ જે કોઈ પણ લોન છે એ બિલ્ડિંગ ઉપર આપણે લીધેલી છે, તો હવે એ લોનને ફૂલફિલ કરવા આપણે બિલ્ડિંગ સેલ ઓફ કરશું ને સેલ ઓફ કરવાથી 70,000 મળશે. તો એનાથી સૌથી પહેલાં આપણે સિક્યોર્ડ ક્રેડિટર્સની લોન ફૂલફિલ કરશું, જે છે આપણે 30,000માં 70,000 માઇનસ કરશું એટલે આપણી પાસે 40,000 રૂપીઝ વધશે. તો હવે આ સેમ જ છે, નીચે બી બિલ્ડિંગ ઉપર જ છે, ઉપર બી બિલ્ડિંગ ઉપર જ છે, ફર્સ્ટ ને સેકન્ડ મોર્ટગેજ બે. એટલે આપણે આને લિસ્ટ સીમાં ટ્રાન્સફર કરી દઈશું જે એમાઉન્ટ વધી છે એને. અને આ જે આવ્યું આપણી પાસે અહીંયા 70,000 હતું ઓલરેડી, એમાંથી 40,000 લેસ કરશું એટલે 30,000 રૂપીઝ વધશે આપણી પાસે હજી ચૂકવવાના. તો એ અત્યારે તો આપણે ચૂકવી નહીં શકીએ, ઇન્સોલ્વન્ટ થઈ ગયા છે, એટલે એને અહીંયા બહારની કોલમમાં ટ્રાન્સફર કરી દઈશું. અને આમ બી આ છે પાર્ટલી સિક્યોર્ડ, એટલે એને કોઈ દિવસ આખી એમાઉન્ટ તો મળશે નહીં. અને આ સિક્યોર્ડને એનું આપણે ફૂલફિલ કરી દીધું એમાઉન્ટ. તો હવે જોઈએ, આપણે થઈ ગયું, આ ટ્રીટમેન્ટ આપી દીધી. સેકન્ડ મોર્ટગેજ આ બી થઈ ગયું, આ બી થઈ ગયું, પ્રેફરન્શિયલ મુકાઈ ગયું, આ મુકાઈ ગયું, અહીં મુકાઈ ગયું, ડન. હવે આવીએ અસેટ્સ ઉપર. શું આપ્યું છે? કેશ, બેંક, ફર્નિચર, બિલ્સ રિસીવેબલ, મશીનરી, સ્ટોક અને ડેટર્સ. તો હવે આ જે કેશ એન્ડ બેંક છે, ફર્નિચર છે, એ બે જશે લિસ્ટ ઈમાં, જેમ કે તમે જોઈ શકતા હશો. બિલ્સ રિસીવેબલનું પોતાનું એક સેપરેટલી લિસ્ટ છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ એ તો આપણે રાઇટ ઓફ કરી દીધા મોર્ટગેજની સામે. મશીનરી છે એ બી લિસ્ટ ઈમાં ને સ્ટોક બી લિસ્ટ ઈમાં જશે. ને ડેટર્સનું બી અગેઇનલી અલગથી આખું લિસ્ટ એફ છે. તો એ બી સમજીએ શું છે, એની ટ્રીટમેન્ટ શું થશે એ સમજીએ આગળ. તો પહેલાં તો આ બધા લિસ્ટ ઈવાળા એસેટના એમાં મૂકી દે એસેટ એકાઉન્ટમાં. ઓકે, તો આમાં શું થશે કે બુક વેલ્યુ બી મૂકશું ને રિયલાઇઝેબલ વેલ્યુ બી મૂકશું. બટ આપણે આ બુક વેલ્યુ જે છે એ એમને જ મૂકીએ છીએ. મેઇન આપણે કામ રિયલાઇઝેબલ વેલ્યુનું જ છે આમાં. કેશ 10,000 10,000, ફર્નિચર 80-20, મશીનરી 80-50 ને સ્ટોક 40-30 એ મૂકી દીધા. હવે ડેટર્સની વાત કરીએ, શું કીધું છે ડેટર્સ વિષયમાં.
બુક વેલ્યુ ડેટર્સની 50 છે અને 30 આપણને પાછા મળ્યા છે ડેટર્સ તરફથી. તો હવે આમાં ડેટર્સના બી 3 ટાઈપ હોય. તમારે એક્ઝામમાં ન પૂછ્યું હોય, કોઈ પણ એક ડેટર આપ્યા હોય તો બી તમારે ત્રણેય લખીને નાખવાના. પછી ભલે આમાં તમે કંઈ ના કરો ને એમને મૂકી દો તો ડાઉટફુલ ડેટર કહેવાય. એટલે ગુડ ડેટર હોય ને એની અમાઉન્ટ અગર 10,000 હોય તો એ આપણને 10,000 પાછા આપશે. બુક વેલ્યુ ને રિયલાઇઝેબલ વેલ્યુ સેમ હશે. ડાઉટફુલ ડેટર કેને કહેવાય કે 50,000 છે એને સામે 30,000 આપ્યા, પાર્શિયલ રૂપીઝ આપ્યા પણ આપ્યા ખરી ને બેડ ડેટ છે તો 10,000 છે એ જ 10,000 બેડ ડેટ થઈ ગયા, કંઈ નહીં આપે, અહીંયા 0 આવશે તમારે. એટલે તો તમે સમજી ગયા છો ઉપર આપ્યું છે એ ડાઉટફુલ ડેટર છે. આ ઇરેઝ કરી નાખું, 0 કન્ફ્યુઝન ન થઈ. તો 50 એની પાસે જ લેવાના હતા એને 30 આપ્યા એટલે આપણે ડાઉટફુલ ડેટરના ઓલામાં મૂક્યા. પછી વાત કરીએ અને હા, આ ડેટર જે છે એ ડેફિશિયન્સી એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બી જશે, માઇનસ સાઇડ ઉપર. તો આપણે અહીંયા મૂકી દીધા. ક્યાં ગયા ડેટર્સ? બેડ ડેટ ઓન ડેટર જે છે આપણને જેટલી અમાઉન્ટ નથી મળી એ અહીંયા મૂકશું ક્રેડિટ સાઇડ ઉપર. આવીએ ઉપર આવીએ, આગળ સોલ્વ કરીએ વધારે. શ્રી અનુપ સ્ટાર્ટેડ બિઝનેસ વિથ ધ કેપિટલ ઓફ 1 lakh. તો એ જે કેપિટલ છે એ બિઝનેસમાં આવ્યું છે એટલે ડેફિશિયન્સીમાં ડેબિટ સાઇડ. બિઝનેસમાં કોઈ પણ એમાઉન્ટ આવે તો ડેબિટ સાઇડ જશે અને એનું 10% ઇન્ટરેસ્ટ છે. હવે આ એક વસ્તુ એમ છે કે તમને નોર્મલી જુઓ તો એમ થશે કે ઇન્ટરેસ્ટ છે એ આપણે કોઈ બિઝનેસવાળાને આપ્યું છે, કોઈ પણ હોલ્ડર છે, આપણે જનરલી સેપરેટ એન્ટિટી ગણતા હોય, બટ એવું નથી. આ ઇન્સોલ્વન્સી છે એટલે આપણે એનું જે ઇન્ટરેસ્ટ છે એ બી રીઇન્વેસ્ટ કરશું, રિટેન કરશું બિઝનેસમાં. એટલે પાછી એની જે ઇન્ટરેસ્ટની અમાઉન્ટ છે એ જ બિઝનેસમાં લગાડી આપશું. એટલે એ પાછું ડેફિશિયન્સી એકાઉન્ટમાં પ્લસ થશે. તો એ બે થઈ ગયું, પ્લસ થઈ ગયું બિઝનેસમાં. અને પ્રોફિટ છે, પ્રોફિટ બી ડેફિશિયન્સી એકાઉન્ટમાં ડેબિટ સાઇડ પ્લસ થશે. અને લોસ છે એ ક્રેડિટ સાઇડ જશે માઇનસમાં. અને થર્ડ યરનું આવી રહ્યું 60,000 છે. અને ડ્રોઈંગ એ બી ડેફિશિયન્સીમાં ક્રેડિટ સાઇડ જશે માઇનસમાં, કેમ કે કેપિટલનું ઓપોઝિટ ડ્રોઈંગ થઈ. કેપિટલ આવતું હોય તો ડ્રોઈંગ જાતું હોય બિઝનેસમાંથી તો એ ક્રેડિટ સાઇડ આવશે. હવે આ વાત કરીએ બિલ્સ ડિસ્કાઉન્ટેડની. તો બિલ્સ આપણે ડિસ્કાઉન્ટ કર્યા હતા 10,000ના, આઉટ ઓફ વિચ 2,000 વિલ બી ડિસઓનર. તો આપણે આ 10,000 કામ નથી, જે એમાઉન્ટ ડિસઓનર થઈ છે એનું કામ છે. તો જોઈએ એની ટ્રીટમેન્ટ શું છે. એ લિસ્ટ એમાં જશે અને ડેફિશિયન્સી એકાઉન્ટ સાઇડ ક્રેડિટમાં જશે એટલે નેગેટિવ સાઇડ. આપણે ક્રેડિટ અથવા નેગેટિવ સાઇડ બોલી શકીએ, લખવાનું ડેબિટ ક્રેડિટ જ છે. તો જોઈએ લિસ્ટ એમાં બિલ્સ ડિસઓનર 2,000 અને અહીંયા બી બિલ્સ ડિસઓનર 2,000. ડ્રોઈંગ્સ આ લોસ અને આપણે જે વાઇફ્સ લોન હતી સ્ત્રીધનની એની જે 2,000 વાળી અમાઉન્ટ છે અહીંયા છે. એની બી હું તમને સમજાવું હમણાં. ઇફેક્ટ બે આવશે, એક લિસ્ટ એમાં અને એક ડેબિટ સાઇડ અહીંયા આવશે. લિસ્ટ એમાં જે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ છે એમાંથી લેસ થઈ હતી એ અમાઉન્ટ, અને અહીંયા ડેબિટ સાઇડ પ્લસ, કેમ કે આપણું પ્રોફિટ છે. આ એક પ્રકારથી બેનિફિટ છે, આપણા જ રૂપિયા છે એ આપણી જ પાસે હતા તો એ આપણે દેવાના નથી, એટલે એક ટાઈપથી ઇન્કમ થઈ છે એટલે આપણે અહીંયા ડેબિટ સાઇડમાં પ્લસમાં લખ્યું છે. પછી કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ને પ્રોફિટ આટલું લખી નાખ્યું. હવે આપણે જેટલો બી લોસ થયો છે એ એક પ્રકારથી નેગેટિવ વસ્તુ છે, એક પ્રકારથી રૂપિયા ગયા છે. તો લોસ ઓન સેલ ઓફ અસેટ્સ જેટલા બી ઉપર હતા, બિલ્ડિંગમાં જેટલો લોસ થયો છે, ફર્નિચરમાં, મશીનરીમાં, સ્ટોકમાં, એ બધું અહીંયા લખી ને એનું જે ટોટલ આવે એ આઉટર કોલમમાં ટ્રાન્સફર કરશું. હવે બસ જાય ઉપર, આગળ વાંચીએ શું છે આપણી પાસે. રિસીવર્સ એક્સપેન્સ રેમ્યુનરેશન વર 5,000. હવે અગેનલી આની બે વસ્તુ હોય છે, આ બી હું તમને સમજાવું હમણાં. આની બે ઇફેક્ટ શું હોય છે. અનસિક્યોર્ડ ક્રેડિટર્સ ઇન્ક્લુડ, એ તો આપણે કરી લીધું સ્ત્રીધનવાળી ઇફેક્ટ. તો હવે આ જે છે રિસીવર્સ એક્સપેન્સીસ અને રેમ્યુનરેશન, તો એને લઈ આપણે એ શું છે. તો હવે આપણે આ બધું સમજી લીધું છે. આપણી પાસે જેટલા બી આઉટર કોલમમાં એમાઉન્ટ છે એનું ટોટલ કરશું હવે આપણે. ફોર એક્ઝામ્પલ આ 1,98,000, 2,000, અહીંયા તો કંઈ નથી, ડેશ થઈ ગયું છે. પછી આ છે 30,000 અને પ્રેફરન્શિયલ ક્રેડિટર છે. હવે આ પ્રેફરન્શિયલ ક્રેડિટરમાં હું સમજાવું તો તમારે હંમેશા શું હોય છે કે આ લિસ્ટ ડી અને લિસ્ટ બી એને 0 કરવાનું છે. 0 અહીંયા બહારની સાઈડ ડેશ આવી જોઈએ, એમાઉન્ટ કંઈ ન આવી જોઈએ. અહીંયા આ ડેશ થઈ ગયું ને, હવે આપણે 10,000 માઇનસ કરી દીધા એટલે
તો આની ઇફેક્ટ શું થશે કે પ્રેફરન્શિયલ ક્રેડિટર છે 10,000 એનું આપણે લેસ કોન્ટ્રા કરી નાખશું અને એ કોન્ટ્રાની એન્ટ્રી ક્યાં જશે? કોન્ટ્રા એટલે સામે ટ્રાન્સફર કર્યું છે આપણે. આ જે ટોટલ છે E પ્લસ F પ્લસ Gનો એટલે અસેટ સાઈડનો E પ્લસ F પ્લસ G એનો જે ટોટલ છે અહીંયા 1,48,000 એમાંથી આ માઇનસ થઈ જશે કોન્ટ્રા કર્યું એટલે. અને જે રિસીવર્સ એક્સપેન્સ આપણે ઉપર જોયા 5,000 એ અહીંયા બી માઇનસ થશે અને ડેફિશિયન્સી એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવશે રિસીવર્સ રેમ્યુનરેશન 5,000. તો હવે આપણે આ જે ડેબિટ સાઇડનું હતું એનું ટોટલ કર્યું તો આવ્યું 2,30,000 અને ક્રેડિટ સાઇડનું ટોટલ કરશું. આ સેટનું E છે, ડેટર્સ F ને બિલ્સ રિસીવેબલ 8,000 છે. તો આપણને મળશે 1,48,000 એમાંથી આ બે માઇનસ કરશું એટલે 133 મળશે. આ 133 અને આ જે હતું 230 આ સાઈડનું ડેબિટ સાઈડનું વધારે હતું 230 બે સાઈડ લખ્યું. હવે આ જે 230 છે એમાંથી આ 133 માઇનસ કરશું તો જે બેલેન્સિંગ ફિગર મળશે એ આ છે 97,000. એ આપણી ડેફિશિયન્સી એમાઉન્ટ થઈ. એ હવે ટ્રાન્સફર થશે આગળ જઈને લિસ્ટ અહીંયા આપણે ડેફિશિયન્સી એકાઉન્ટમાં લિસ્ટ H કરીને 97,000. સમજાઈ ગયું હશે આઈ હોપ ફ્રેન્ડ્સ તમને. તો થઈ ગયું બધું ટેક થઈ ગયું છે અને હવે જે ટોટલ કરશું તો બે સાઈડનું સેમ આવશે. હવે ઘણીવાર શું આપ્યું હશે તમને, ધારો કે આપણી પાસે 5 યર્સનું છે એકાઉન્ટ તો એમાં કહી દીધું હોય કે 3 વર્ષનું પ્રોફિટ છે તો આપણે 3 વર્ષનું પ્રોફિટ અહીંયા લખ્યું હોય છે, લોસ નહીં કીધું હોય કેટલું છે. તો હવે તમે જે અહીંયા બેલેન્સિંગ ફિગરમાં આવે અહીંયા બેલેન્સિંગ ફિગર આવશે તો એ લોસ તમારે ગણવાનો રહેશે. અને અગર તમને લોસ કીધું હોય અને પ્રોફિટ ન કીધું હોય તો અહીંયા જે બેલેન્સિંગ ફિગર આવે બેલેન્સિંગ ફિગર એ તમારું પ્રોફિટ હશે. અને હવે આપણે વાત કરતા હતા આ એક ઇરેઝ કરી નાખું તો હા, તો મારે તમને એ વસ્તુ સમજાવી હતી કે અગર આપણે આ ફર્સ્ટ મોર્ટગેજ છે એ અહીંયા બિલ્ડિંગ ઉપર છે અને અહીંયા હોત ફોર એક્ઝામ્પલ મશીનરી ઉપર હોત તો હવે આ જે અમાઉન્ટ વધી હતી ને આપણી પાસે આ 40,000 એ આપણે આમાં સેકન્ડ મોર્ટગેજમાં ટ્રાન્સફર ન કરી શકત કેમ કે બે વસ્તુ અલગ અલગ મોર્ટગેજ થયેલી છે. ઉપર બિલ્ડિંગ છે ને નીચે મશીનરી છે તો એ ટ્રાન્સફર ન થાત. બટ આપણે રૂલ હમણાં સમજ્યા કે આ જે છે લિસ્ટ બી અને લિસ્ટ ડી એને આપણે અહીંયા 0 દેખાડવાનું છે, ડેશ દેખાડવાનું જ છે કમ્પલસરી ગમે એમ. એનું લોજિક તો ત્યાં નહીં સમજી શકીએ તો આપણે શું કરે અહીંયા બી લેસ કોન્ટ્રા કરી નાખત 40,000 અને અહીંયા થઈ જાય ડેશ આવી જાય તો આપણને મળી જાય. તો હવે કોન્ટ્રાનો મતલબ શું થાય મેં હમણાં સમજાયું કે સામેની સાઈડ ટ્રાન્સફર થાય તો અહીંયા આવીને એડ થઈ જાય કોન્ટ્રા ઓફ લિસ્ટ બી 40,000 આવી રીતે થઈ જાય. તો તમને આઈ હોપ સમજાઈ ગયું હશે શું છે. અને હવે હું હજી એક છે ને તમારી માટે નીચે હેન્ડ રિટન નોટ્સ છે બટ આઈપેડ વર્ઝન તો નથી મારી પાસે, આપણી પાસે ટાઈમ બી નથી આઈપેડ વર્ઝન અત્યારે બનાવવાનું. તો એ હેન્ડ રિટન નોટ્સમાં હજી એક સિમિલર ક્વેશ્ચન સમજાવી દઈશ જેમાં બેયની મોર્ટગેજ અલગ અલગ હશે. સમજાવીશ નહીં, એટેચ કરી દઈશ આન્સર ને ક્વેશ્ચન બે. તો તમે એમાંથી જોઈ લેજો પ્લીઝ. આપણે આ બધું કાર્ડ નાખીએ તો તમને ઇઝી રહે પછી નોટ્સ રિફર કરવામાં. તો આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આજનો વિડીયો ગમ્યો હશે. હું તમને હમ્બલ રિક્વેસ્ટ કરું છું પ્લીઝ કમેન્ટ કરો, લાઇક કરો, સેશનને શેર કરો એઝ મચ એઝ પોસિબલ તમારા ફ્રેન્ડ્સ સાથે. અને આવી જે પોઝિટિવ કમેન્ટ્સ છે એ મારું મોટિવેશન 1000 ગુણાથી વધારે છે. થેન્ક યુ સો મચ વન્સ અગેન તમારી બ્યુટીફુલ લવલી કમેન્ટ્સ માટે. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય.